વેરાવળ તાલુકાના ભીડિયા બંદર ખાતે શ્રી સંયુક્ત કોળી સમાજ દ્વારા આયોજિત 27મા સમૂહ લગ્નમાં 22 નવ દંપતીઓએ પગલાં પાડ્યા છે। આ સમૂહ લગ્ન 2 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ રાઉન્ડમાં તારીખ 25/6/2025ના 12 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા, જ્યારે બીજા રાઉન્ડમાં 29/6/2025ના રોજ 10 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્ન નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસીભાઈ પરમાર, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢિયા અને અન્ય આગેવાનોએ હાજરી આપી અને નવદંપતીને આશીર્વચન પાઠવ્યા। કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સંયુક્ત કોળી સમાજ ભીડિયા પ્લોટના પ્રમુખ રમેશભાઈ બારૈયા, ઉપ પટેલ જયંતિલાલ સોલંકી, ઉપ પટેલ પ્રતાપભાઈ ચાવડા, બોટ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ સોલંકી, ભીડ ભંજન મંડળીના પ્રમુખ દેવકુમાર સોલંકી અને પૂર્વ પટેલો આગેવાનોએ જહેમત ઉઠાવી હતી। હું રમેશભાઈ દેવજીભાઈ બારિયા, ભીડિયા કોળી સમાજના પટેલ છે। રામેશ્વર મહાદેવની અસીમ કૃપાથી અમારા ભીડિયા કોળી સમાજમાં કુલ 22 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે। એમાં 11 નવ દંપતીઓ તારીખ 25/6/2025ના પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, સોમનાથ।